નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મિત્રો, મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા કેટલીક વાતો કરવાની છે આપની સાથે। એક તો સમગ્ર ભારતને ગૌરવ થાય એ રીતે શુભાંશુ શુક્લ એમની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરીને પૃથ્વી ઉપર પરત ફર્યા છે। આપણે ત્યાં સામાન્ય રીતે સ્વદેશ પરત ફરતા હોય એવું સાંભળ્યું છે, વાંચ્યું છે, પરંતુ આ અંતરિક્ષ યાત્રી તેના સાથીઓ સાથે પૃથ્વી ઉપર પરત ફર્યા છે। ભારતનું ગૌરવ વધ્યું છે। બીજી વાત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે 64મો જન્મદિવસ છે। સમગ્ર ગુજરાત વતી આપણે પણ એને હેપી બર્થડે કહીને શુભકામના પાઠવીએ। ત્રીજી વાત, રમતગમત જગતની તો લોર્ડ્સ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ત્રીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં પ્રવેશી હતી, જે ગઈકાલે રવિન્દ્ર જાડેજાની ધૈર્યભરી બેટિંગને કારણે રોચક બની ગઈ। ભારત હાર્યું, પરંતુ મર્દાનગીથી હાર્યું। ઇંગ્લેન્ડના બોલરોના પગે પાણી ઉતરી આવ્યા એ રીતે રવિન્દ્ર જાડેજાએ અતિ ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને ભારતની નાવ વિજયના કિનારે પહોંચાડી। સરવાળે 22 રને ભારતની હાર તો થઈ, પરંતુ ક્રિકેટ વિશ્વમાં રવિન્દ્ર જાડેજા અને ટીમ ઇન્ડિયાની આ ઇનિંગ યાદગાર બની રહી। અને છેલ્લી વાત, જૂનાગઢને ગૌરવ થાય એવી જૂનાગઢની જેન્સી કાનાબાર વિમ્બલ્ડન જુનિયરમાં રમીને આવી રહી છે। 4 મેચમાંથી જેન્સી કાનાબારે 2 મેચ જીત્યા છે। વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન સિનર અને ભૂતપૂર્વ મહિલા ચેમ્પિયન માર્ટિના હિંગીસે જેન્સીને અભિનંદન પાઠવ્યા, એમનો ઓટોગ્રાફ પણ લીધો। માત્ર જૂનાગઢની, પરંતુ આ તો ભારતનું ગૌરવ કહી શકાય। જેન્સી કાનાબાર અને પણ આપણે અભિનંદન આપીએ। અને આવી કંઈક ખાટી મીઠી વાતો વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર। માંગરોળ પાસે આજક ગામનો પુલ ધરાશયી થયાના સમાચાર અફવા છે। નવીનીકરણ માટે પુલ તોડ્યો હોવાની જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા। વિકસિત ભારતના નવ સંકલ્પ સાથે હરિયાણાના પાણીપતથી સાયકલ ઉપર નીકળેલ યુવાનનું જૂનાગઢમાં સ્વાગત। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપે સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછીને કીટ વિતરણ કર્યું। અને આજે લોહાણા સમાજની બહેનો દ્વારા નાગપંચમીની કરવામાં આવી ઉજવણી। જલારામ ભક્તિધામ ખાતે પૂજા માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।
હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા પાસેના ગંભીરા પુલની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. તમામ જિલ્લા કલેક્ટરને જે તે જિલ્લાના નબળા અને હલકી ગુણવત્તાવાળા પુલનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. આ જ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા કે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પાસે આજક નદી પરનો એક પુલ ધરાશયી થયો છે અને 10 જણા નદીમાં ખાબક્યા છે. સમાચારની ગંભીરતા લઈ અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા આજક ગામ ખાતે પહોંચ્યા હતા અને પુલની સાઇટ ઉપર જઈને જરૂરી નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરને તેમજ આરએનબીના અધિકારીઓને કડક સૂચના પણ આપી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી કે આજક ગામ પાસેનો પુલ તૂટ્યો નથી, પરંતુ નવીનીકરણ કરવાનો હોવાને કારણે પુલ તોડવામાં આવ્યો છે. અલબત્ત 10 જણા નીચે નદીમાં ખાબક્યા હતા. આ અંગે પણ ચોખવટ કરતા જિલ્લા કલેક્ટરે ઉમેર્યું કે પુલ તોડવાની કામગીરી શરૂ થતાં ગ્રામજનો પુલ પાસે ટોળા એકઠા થયા હતા. વરિષ્ઠ અધિકારીએ તેમને દૂર જવાનું કહ્યું. આમ છતાં તેઓ કુતુહલતાપૂર્વક જ્યારે પુલ તોડવાની કામગીરી નિહાળી રહ્યા હતા ત્યારે જ અચાનક સ્લેબ તૂટ્યો અને લોકો નીચે પડ્યા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટના નથી, પરંતુ સરકારશ્રીના આદેશ પ્રમાણે રૂપિયા 1 કરોડને ખર્ચે પુલ નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પુલ તૂટ્યો હોવાની વાત ખોટી છે. બીજી તરફ આસપાસના ગામના સરપંચ અને ગ્રામજનોએ કહ્યું કે પુલ નવો બને છે એ સારી બાબત છે, પરંતુ હકીકતમાં સરપંચોને વિશ્વાસમાં લઈ અને આ કામ કરવું જોઈએ. વાહન વ્યવહાર 5 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જાહેરનામું બહાર પડ્યા વગર પુલની કામગીરી શરૂ કરવામાં આવી, જેને કારણે કેટલીક ગેરમાન્યતા ભરા સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દૃશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા. આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. મારું નામ મગનભાઈ જેઠાભાઈ ગાથડ ફણકરવાસ અને આજક ગામનો વતની છું. અને આ પુલ તોડ્યું એ પુલ તોડ્યું એ પહેલાં 2 દિવસ પહેલાં ઇટાસી અહીંયા આવી ગયું. પછી 2 દિવસ પહેલાં ભૂંગરા જે પાઇપો મુકાઈ ગયા અને પુલ તોડ્યું. પુલ સારા કન્ડિશનમાં હતું, પુલ પડે એવી પોઝિશનમાં નહોતું. પુલ બન્યું એના 10 થી 11 વર્ષ થયા. પુલ હાલે એવું હતું, પણ તો પુલ તોડી નાખ્યું. ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ પુલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે પુલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી. લોકોનો આક્ષેપ છે કે આ પુલ સાજો હતો અને તોડવામાં આવ્યો તો કયા કારણોસર ને કેવી રીતે તોડવામાં આવ્યો આવી કોઈ માહિતી ખરી? લોકોનો આક્ષેપ છે પુલ સાજો હતો, સારા કન્ડિશનમાં હતો, પુલમાં કોઈ પણ જાતનો વાંધો નહોતો. હવે કયા કારણોસર તોડવામાં આવ્યો એ જે કોન્ટ્રાક્ટરને અને જે એજન્સીના માલિકો એને ખબર હોય. ખાસ કરીને લોકો અંદર પડ્યા આ બાબતમાં શું કહે? ખાસ કરીને લોકો અંદર પડ્યા એ તો જે પુલનું કામ ચાલુ હતું ને લોકો અહીંયા જોવા ઉભા હતા અને પુલનો એક ભાગ લસરી ગયો એને સાહેબ લસરીને અંદર પડ્યા હતા. સરપંચ રમેશભાઈ દેવાભાઈ વાજા જે પુલ નવું બનાવવાનું હતું તેને તોડતા હતા. તોડવા માટેની એક સાઈડ તોડી તો બીજાનો નીચેનો ભાગ નમી જતા
ઇટાસી અને બાજુમાં ઉભેલા 8 થી 10 માણસો નદીમાં વયા ગયા હતા, પણ કોઈ જાનહાની થઈ નથી. પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી. ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો. અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે, વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત અંગે 9 સંકલ્પ જાહેર કર્યા છે. તેને ચરિતાર્થ કરવાના ભાગરૂપે હરિયાણાના પાણીપતથી એક યુવાન સાયકલ લઈ અને દેશના પરિભ્રમણ માટે નીકળ્યો છે. દીપક શર્મા નામનો સાયકલ વીર જુનાગઢ ખાતે આવી પહોંચતા મેયર ધર્મેશભાઈ પોશિયા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ સાયકલ વીરનું સ્વાગત કર્યું હતું. દીપક શર્માની સાથે નાનકડી એવી ખિસકોલી પણ એની સાથે પાણીપતથી આવી છે, જે દીપક શર્માના ખભા ઉપર અને હાથ ઉપર બેસીને સાયકલ યાત્રામાં દીપક શર્માને સાથ આપે છે. ગૌરવ રૂપારેલિયાએ સાયકલિસ્ટને અભિનંદન પાઠવી અને નરેન્દ્ર મોદીના સંકલ્પ માટે તેમણે બીડું ઝડપ્યું છે એ ભોળાનાથ પૂર્ણ કરશે તેવી શુભકામના પાઠવી હતી. બીજી તરફ સાયકલવીર દીપક શર્માએ કહ્યું કે દ્વારિકાધીશ હોય કે સોમનાથ જ્યોતિર્લિંગ હોય, નાનકડું ગામ હોય કે અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર જેવું મહાનગર હોય, સૌનો અભૂતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે અને સાયકલ ઉપર પરિભ્રમણ કરીને તે સ્વચ્છ ભારત અને આદર્શ ભારતના સંકલ્પને પૂર્ણ કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. आप सभी को नमस्ते और हर जय सोमनाथ। मैं दीपक शर्मा पानीपत हरियाणा से 25 मई को आदरणीय प्रधानमंत्री मोदी जी द्वारा जो पूरे भारत को 9 संकल्प दिए गए हैं और ऑपरेशन सिंदूर की गाथा को लेकर, और हमारे नायब सिंह सैनी जी मुख्यमंत्री हैं, उन्होंने नशा छुड़ाओ बेटा बचाओ अभियान को साथ लेकर मैं 4 धाम यात्रा पे हूँ। और मैं पानीपत से दिल्ली, दिल्ली से फिर उत्तर प्रदेश, मथुरा, वृंदावन होते हुए जयपुर, जयपुर से फिर पुष्कर, पुष्कर से फिर माउंट आबू, माउंट आबू से फिर गुजरात में एंटर किया। एंटर करके फिर मुझे महसाणा की ओर जाते हुए राजकोट, जामनगर, जामनगर से फिर द्वारिकाधीश की ओर जाते हुए मैंने पहले धाम अपना और पहला ज्योतिर्लिंग नागेश्वर किया और अभी सोमनाथ करके मैं जूनागढ़ पहुंचा हूं। जूनागढ़ पहुंचने पर हमारे जिलाध्यक्ष भाई गौरव भाई ने कल भव्य स्वागत किया और मेरी थकान तो कल वहीं उतर गई थी। जो भाई साहब ने भव्य स्वागत और म्यूजिक के साथ एक टिफ़िन भोज भी था उसमें, और भाई साहब का व्यवहार ऐसा लगा कि लगा ही नहीं कि मैं इनसे पहली बार मिला हूँ। ऐसा लगा कि ये मेरे बड़े भाई हैं, मैं इनका छोटा भाई हूँ। इतना प्यार, मान, सम्मान सभी कार्यकर्ताओं ने दिया। और हमारा उद्देश्य देखिए, मेरे साथ जिसका नाम भारती है, अभी हमारे युवा जिलाध्यक्ष जी के पास भी गई थी और मेरे कंधे पर भी आ गई है। जिस तरह राम सेतु को बनाने में गिलहरी ने अपना योगदान दिया था, वैसे ही मैं और भारती भाई आदरणीय प्रधानमंत्री मोदी जी के जो संकल्प विकसित भारत को बनाने में, वैसे ही हम योगदान दोनों इकट्ठा दे रहे हैं। और इससे हाँ भाई, इसमें पैसे नहीं लगते, इसमें एक ही भाव लगता है कि हमने देश को समझना पड़ेगा। और किसी ने कहा था कि भाई इंडिया इज रिचेस्ट कंट्री बट देयर सिटीजन नॉट रिच, मतलब हमारी अमीरी हमारी बेहतर होनी चाहिए। हमारे पास सारे सोर्सेज हैं, हमारे मंदिर देखिए, हमारे सनातन धर्म की संस्कृति देखिए, हर चीज़ हमारे भारत की बहुत भव्य है। तो क्यों ना हम भारत को एक विकसित राष्ट्र की ओर ले चलें और उसमें हम सबका योगदान हो। बस यही कामना के लेकर मैं 4 धाम यात्रा पे निकला हूँ, जिसमें 6 महीने का मेरा सफ़र रहने वाला है और करीब करीब 10,000 किलोमीटर की यात्रा रहने वाली है। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 63 વર્ષ પૂર્ણ કરીને આજે 64મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતભરમાંથી સીએમ ઉપર અત્યારે શુભકામના અને અભિનંદનની વર્ષા થઈ રહી છે, ત્યારે શહેર ભાજપ દ્વારા આજે મુખ્યમંત્રીના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે આજે ભાજપ અગ્રણીઓ પહોંચ્યા હતા. દર્દીઓના ખબર અંતર પૂછીને દર્દીઓને કેટલીક સામગ્રીની કીટ વિતરિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર ઉપરાંત સિવિલ સર્જન ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ દર્દીઓના ખબર પૂછીને તેમના સારા સ્વાસ્થ્ય માટે આજે શુભકામના પાઠવવામાં આવી. તો બીજી તરફ ભાજપ દ્વારા મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ આ રીતે સંવેદનશીલ ઉજવવાના ભાગરૂપે દર્દીઓની સેવા કરવામાં આવી, તે બદલ ખુશીની લાગણી
લાગણી વ્યક્ત કરાઈ. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી મક્કમ છે પરંતુ મૃદુ છે અને વિકસિત ગુજરાત માટે તેઓ શ્રેણીબદ્ધ પગલાં લઈ રહ્યા છે તેને આવકારીને શહેર ભાજપ પ્રમુખે સીએમને શુભકામના પાઠવવાની સાથે દર્દીઓ સાથે કેટલોક સમય પસાર કર્યો હતો. આજરોજ ગુજરાતના મૃદુ અને મક્કમ વિકાસની હરણફાળ ભરનાર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો 63મો જન્મદિવસ છે. ત્યારે આ જન્મદિવસની ઉજવણી કોઈને કોઈ સેવાકીય કાર્ય, કોઈને કોઈ આશીર્વાદ સમા કાર્ય કે જેનાથી એમના આશીર્વાદથી ગુજરાતના મુખ્યમંત્રીની દીર્ઘાયુ થાય અને અત્યારે હોસ્પિટલમાં જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો, યુવા મોરચો તેમજ સર્વે આગેવાનોની પદાધિકારીઓની ટીમ દ્વારા અમે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જૂનાગઢના તમામ દર્દીઓની ખબર અંતર પૂછવાનો કાર્યક્રમ રાખ્યો છે અને એમનું આ ફ્રૂટ લેવાથી એમનું પણ સ્વાસ્થ્ય સારું થાય, એમના આશીર્વાદ મળે ભૂપેન્દ્રભાઈને, આ શુભ હેતુથી આ કાર્યક્રમ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન તેમજ ધારાસભ્ય શ્રી સંજયભાઈ, જૂનાગઢ મહાનગરના યુવા મોરચાના પ્રમુખ કેવિનભાઈ તેમજ વિનસભાઈ, અભયભાઈ, મહિલા મોરચાના પ્રમુખ શ્રી જ્યોતિબેન વાડોલિયા, આ સમસ્ત ટીમ સાથે આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની હાલ સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢના કોલેજ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદારના જીવન કવન ઉપર પ્રકાશ પાડતો એક સેમિનાર યોજાયો હતો. સ્વામી ઋષિકેશ સ્વામીએ કહ્યું કે પ્રાધ્યાપક વિશાલ જોશીને અલ્તાફભાઈ દ્વારા સરદાર પટેલના જીવનના કેટલાક જાણ્યા અજાણ્યા પ્રસંગો છાત્રો સુધી પ્રસ્તુત કરીને આ બંને લોકોએ પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું હતું. પ્રોફેસર વિશાલ જોશીએ ખાસ કરીને સરદાર પટેલ લોખંડી પુરુષ બન્યા અને ભારતના અને ખાસ કરીને કાશ્મીર પ્રશ્ને સરદાર પટેલે કેવી રાજનીતિ અપનાવી હતી તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન પૂરું પાડ્યું હતું. અલ્તાફ કુરેશીએ કહ્યું કે સરદાર પટેલ અને જૂનાગઢ કેવી રીતે જોડાયેલા હતા, જૂનાગઢની આઝાદીમાં સરદારનો કેવો સિંહ ફાળો રહ્યો છે, એનાથી વર્તમાન પેઢી અવગત થાય તે ખૂબ જ જરૂરી છે. ઋષિકેશ સ્વામીએ કહ્યું કે ગુરુકુળના છાત્રોએ આ રીતે સરદાર પટેલના જીવન ઉપરના કેટલાક સિદ્ધાંત અને સરદાર પટેલનું જીવન કેવું હતું તે અંગે માહિતગાર થયા. તે બદલ પ્રતિભાવમાં તેઓએ રાજીપો વ્યક્ત કર્યો અને આ પ્રકારના વક્તવ્ય સમયાંતરે યોજવા માટે મેનેજમેન્ટને અપીલ પણ કરી છે. આજે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ જૂનાગઢમાં આવેલી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કોલેજના યુવાનોમાં યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા માનનીય શ્રી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રસપ્રદ માહિતી મળે એ બાબતે યુવાનો માટે ખાસ એક આયોજન કરેલું, જેમાં ડૉક્ટર વિશાલભાઈ જોશી, અલ્તાફભાઈ અને ઠાકર સાહેબ ગાંધીનગરથી ખાસ હાજર રહેલા અને યુવાનોને જે હકીકતે શું કરવું જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન શું હતું, રાષ્ટ્ર માટે એનું સમર્પણ શું હતું, કેવી રીતે એણે રાજ્યોને કેન્દ્રિત કર્યા, એની માટે રસપ્રદ માહિતી આપી અને ખરેખર આમ તો યુવાનોમાં પણ જાગૃતિ આવી કે આપણે રાષ્ટ્ર માટે કંઈક કરી જ છૂટવું જોઈએ. એમાં અલ્તાફભાઈએ પણ એને પ્રતિજ્ઞા લેવડાવી કે કંઈક ને કંઈક દિવસ દરમિયાન આપણે રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ. જીવનમાં સંયમ જાળવવો અને આગળ વધે તો જ સરદાર વલ્લભભાઈ જેવી પર્સનાલિટી આપણે ખીલાવી શકીએ અને રાષ્ટ્ર માટે આપણે કંઈક સમર્પણ આપી શકીએ તેવી ભાવના સાથે વ્યક્ત કરેલી. અને ઠાકર સાહેબે પણ આજે સરસ યુવાનોમાં સંયમ કેળવાય, જીવનમાં ખૂબ આગળ વધે, મોબાઈલ ટેકનોલોજીથી થોડા ઘણા દૂર રહે, જોઈએ જ તેટલો ઉપયોગ કરે એ બાબત માહિતી આપી. ખાસ કરીને જૂનાગઢ માટે તેમની જે ભૂમિકા છે એ બહુ આપણા માટે ગૌરવશાળી કહી શકાય. આજે જે જૂનાગઢવાસીઓ અહીંયા રહે છે અને આનંદ કરે છે ગરવા ગિરનારની ગોદમાં, એમાં ક્યાંક ને ક્યાંક સરદાર પટેલ સાહેબનું ઋણ રહેલું છે. તેના વિશે એમણે રસપ્રદ માહિતી આપી. સ્વામીજીએ પણ બધાને આશીર્વચન આપ્યા, ઠાકર સાહેબે અને અમે આજે સંકલ્પ લેવડાવ્યો વિદ્યાર્થીઓને કે આખા દિવસમાં એક સમય એવો આપણે રાખીએ કે રાષ્ટ્ર માટે કાંઈક સમર્પિત કરીએ.
દેશે આપણા માટે ઘણું કર્યું છે, પણ આપણે દેશ માટે શું કર્યું છે એ વિચાર દરરોજ આપણે લઈ આવવાનું છે. સારી પોસ્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરીએ રાષ્ટ્રહિતમાં આખા દિવસમાં એક પ્રવૃત્તિ તો કરીએ જ. પછી પર્યાવરણને હોય, ઉર્જાની જાગૃતિની હોય, વ્યસન મુક્તિની હોય કે સારા સુવિચારો હોય, કે આવા આપણા જે મહાનુભાવો થઈ ગયા જેણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન બલિદાન કર્યું છે એવા લોકોની વાત એ લોકોના જે ઇતિહાસ છે એને પણ ફંફોડી અને વાંચી. તો એવો સરસ મજાનો આજનો આપણે ગુરુકુળનો પ્રોગ્રામ રહ્યો અને સંતોના આશીર્વાદ રહ્યા. આવા પ્રોગ્રામોથી યુવાનોમાં નવી ઉર્જા આવે એ હેતુથી આ પ્રોગ્રામ કરેલ હતો. સરકારે અમને જે આ વખતે જે સેમિનાર છે કે 150મી સરદાર પટેલની જે જન્મજયંતિ છે તેના સરદાર પટેલના જીવનમાં કયા કયા ગુણો છે તે કેવી રીતે આપણા જીવનમાં ખીલવવા એ માટેનો જે સેમિનાર અમને આપ્યો તે બદલ તેમનો ધન્યવાદ કરીએ છીએ. અને અમારા જે સ્વામીજી છે, ગુરુજનો છે, અમારા શિક્ષકો છે તેમનો પણ આભાર માનીએ છીએ. અને કે આપણે જીવનમાં કેવી રીતે આગળ વધવું ને એ માટે આપણે સરદાર પટેલમાંથી જે ગુણો છે ને એ ખાસ અપનાવવા જોઈએ. થેન્ક યુ. આજે અષાઢ વદ પાંચમની તિથિ છે, જેને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં રઘુવંશી સમાજે નાગપંચમી તરીકે ઉજવી છે. સામાન્ય રીતે શ્રાવણ સુદ પાંચમ એ નાગપંચમીનો તહેવાર હોય છે, પરંતુ માન્યતા પ્રમાણે જ્યારે સિંધ પ્રદેશમાંથી લોહાણા સમાજ ભારતમાં આવ્યો અને ભારત સહિત ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં રઘુવંશી સમાજ સ્થાયી થયો ત્યારે ઉત્તર પ્રદેશમાંથી આવેલા લોહાણા સમાજે અષાઢ વદ પાંચમે નાગપંચમીની ઉજવણી શરૂ કરી હતી. કારણ કે ઉત્તર પ્રદેશમાં 15 દિવસ વહેલો શ્રાવણ મહિનો શરૂ થઈ જતો હોય છે. આજે ઉત્તર પ્રદેશમાં શ્રાવણ સુદ પાંચમ છે, જ્યારે ગુજરાતમાં અષાઢ વદ પાંચમ છે. ઉત્તર પ્રદેશમાંથી આવેલ રઘુવંશી સમાજે પણ આ પરંપરા જાળવી રાખી છે અને પ્રતિવર્ષ અષાઢ સુદ પાંચમે નાગપંચમીની ઉજવણી કરે છે. બાયપાસ ઉપર આવેલ જલારામ ભક્તિધામ ખાતે આજે નાગની વિશેષ પૂજા માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી. રૂના હાર અને ફણગાવેલા મગ તેમજ કુલેર સહિતનો પ્રસાદ ધરીને નાગપંચમીની ઉજવણીમાં રઘુવંશી સમાજની બહેનો ઓતપ્રોત બની ગઈ હતી. મહિલા ભાવિક અનિલાબેને કહ્યું કે અમે પરંપરા ઉજળી કરી રહ્યા છીએ. લોકો શ્રાવણ વદ પાંચમે નાગપંચમી ઉજવે છે, જ્યારે અમે અષાઢ વદ પાંચમે નાગ દેવતાનું પૂજન અર્ચન કરીએ છીએ. જલારામ ભક્તિધામ મધ્યે આજે નાગપંચમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ રઘુવંશીઓની સ્પેશિયલ એક અલગ પ્રકારની અને એક અલગથી નાગપંચમી હોય છે, જે શ્રાવણ વદ પાંચમના દિવસે આવે છે. અને અમે અહીંયા રઘુવંશી બહેનો જલારામ ભક્તિધામ મધ્યે ઝાંઝરડા ચોકડી ઉપર રાજકોટ બાયપાસ ઉપર જે આવેલું છે ત્યાં અમે 5 વર્ષથી આ નાગપંચમીની ઉજવણી કરાવીએ છીએ. રઘુવંશીની તમામ બહેનો અહીંયા ઉજવણી કરવા માટે સમાજના એક જ જગ્યાએ આ થતી ઉજવણીમાં હર્ષભેર ભાગ લે છે. અને આનું સંસ્કૃતિની જાળવણી કરવા માટે ઉપરથી ચાલ્યું આવતું આ પૂર્વજોના વારસામાં અમને આપેલી ધરોહર છે, જે અમે બહુ ખંતથી નિભાવીએ છીએ અને પૂજા કરીએ છીએ. થોડુંક આમાં 2 પાંચમ થાય છે એવું પણ દેખાય છે. એક પાંચમ શ્રાવણ વદ પાંચમના દિવસે એક નાગપંચમીની ઉજવણી થાય છે, જ્યારે બીજી પાંચમ શ્રાવણ સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે ઘણા મને પૂછે છે કે આ બેન તમારે કેમ 2 પાંચમ થાય છે? તો એમાં એવું છે કે પાકિસ્તાનથી જ્યારે રઘુવંશીઓ જામનગર થઈને, કચ્છમાંથી થઈને જામનગર સાઈડથી ગુજરાતની અંદર પ્રવેશ થયો, ત્યારે જામનગરમાં જેઓ વસવાટ કરી ગયા તેઓ હાલાઈ લોહાણા કહેવાયા. એક સિંધમાં વસવાટ કર્યો એ સિંધી લોહાણા કહેવાયા. ઉના સાઈડ ઘોઘા બંદર ઉપર વસવાટ થયો એ ઘોઘાઈ લોહાણા કહેવાયા. આવી રીતે બધા રઘુવંશીઓ અલગ અલગ જગ્યાએ વસવાટ કર્યો, તેથી તેઓ અલગ અલગ નામથી માત્ર ઓળખાય છે, પરંતુ છીએ બધા એકના એક જ રઘુવંશી. પરંતુ જ્યારે કાવડ યાત્રા શરૂ થાય છે ઉત્તર પ્રદેશની અંદર, ત્યારે જે ઉત્તર પ્રદેશની અંદર વસેલા રઘુવંશીઓ છે તેમનો શ્રાવણ મહિનો 15 દિવસ વહેલા સ્ટાર્ટ થાય છે. એટલે એ 15 દિવસ એમને વહેલી આવે છે પાંચમ, એટલે તે શ્રાવણ સુદ પાંચમ ઉજવે છે. જ્યારે અહીંયા આપણે વદની પાંચમ ઉજવાય છે, અષાઢ વદ પાંચમ. દિવસ એકનો એક હોય છે, પરંતુ શ્રાવણ સુદ પાંચમ આજે ત્યાં શ્રાવણ સુદ પાંચમ છે ઉત્તર પ્રદેશની અંદર અને કાવડ યાત્રા છે, જ્યારે આપણે અહીંયા અષાઢ વદ પાંચમ છે. બંને એક જ દિવસ છે અને એક જ દિવસની ઉજવણી થાય છે. પણ જ્યારે ઉત્તર પ્રદેશમાંથી અહીંયા એ રઘુવંશીઓ ગુજરાતની અંદર આવીને વસે છે,
ત્યારે પણ એ એમની પરંપરાને જાળવી રાખે છે. જૂનાગઢમાં કાર્યરત શ્રી દેશાવરી વિશા શ્રી માળી સોની જ્ઞાતિ મહિલા મંડળનો સ્થાપના દિવસ અનોખા કાર્યક્રમ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. સમાજની વાડી ખાતે શનિવારે યોજાયેલ એક કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને ઠાકોરજીના હિંડોળાના શણગારનો એક ઉપક્રમ સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો. મહિલા મંડળના સભ્ય બહેનો આકર્ષક મેચિંગ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમને ઘેરે ઠાકોરજી બિરાજમાન છે તેમના હિંડોળાની સજાવટ કરીને અનેક બહેનોએ ભગવાન કૃષ્ણ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી હતી. સાથોસાથ આ સ્થાપના દિવસની ઉજવણીમાં મિનલબેન ચાપાનેરી અને રક્ષાબેન કડેચાએ પોતાનું વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપીને મહિલાઓને આત્મનિર્ભર થવા અપીલ પણ કરી હતી. પ્રમુખ શ્રી દમયંતીબેન રાજપરાએ કહ્યું કે દેશાવરી સોની વિશાશ્રી માળી મહિલા જ્ઞાતિનો સ્થાપના દિવસ આ રીતે બહેનો સાથે ઉજવ્યો છે અને સૌ કોઈ અલ્પાહાર સાથે છૂટા પડી રહ્યા છે. મંત્રી મિનલબેન ચાપાનેરીને અન્ય સભ્યોના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. શ્રી દેશાવરી વિશા શ્રીમાળી સોની મહિલા પાંખ જુનાગઢ. હું દમયંતીબેન રાજપરા મહિલા પ્રમુખ. આજ રોજ મહિલા સ્થાપનાને અનુલક્ષીને અમે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા જે કાર્યક્રમ કર્યો તે એમાં બહેનો માટે થઈને મેચિંગ અને આપણે અત્યારે હિંડોળાનો પ્રારંભ થઈ ગયો છે એટલે અમે હિંડોળા પણ સાથે ગોઠવેલ છે તે પણ આપણે જોવામાં આવશે બધાને. અને ત્યારબાદ અમે બધાએ અમારા કારોબારી બહેનોએ બધાએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને આગળ જતાં પણ અમે ઘણા બધા કાર્યક્રમ કરવાની અત્યારે વાતચીત કરી રહ્યા છીએ. અને અમે એક પછી એક બહેનોના જેટલા બહેનો આવ્યા છે એને મેચિંગ હરીફાઈ એટલે અત્યારે મેચિંગ હરીફાઈ તો થતી હોય પણ સોળ શણગાર સજી અને બહેનોને આવવાનું કીધું છે એટલે બહેનો બધા સોળે શણગાર સજીને આવ્યા છે અને એ પ્રમાણે હરીફાઈ રાખી છે. હિંડોળા અને આમાં ઇનામ બધાને આપવાના છે અમારે એટલે હિંડોળા અને મેચિંગમાં હરીફાઈમાં બધાને બે ગિફ્ટ આપશું. અને સમગ્ર મહિલા પાંખ અમારી જેટલી હાજર છે જેટલી સંખ્યા એ બધાને કાનાના ઠાકોરજીને અમે શિંગાર આપવાના છીએ. જે અમે જે અહીંયા સોની જ્ઞાતિની અંદર અમે આપણી માળીની અંદર અમે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ મહિલા સ્થાપના દિવસને અનુલક્ષીને અમે કરી રહ્યા છીએ અહીંયા. તો આજે અમને એટલો બધો ગર્વ થાય છે કે આજે અમે એક નારી છીએ અને નારી શક્તિનું અમે જે બધું અહીંયા પ્રદર્શન અમે કરીએ છીએ તે અમને ખૂબ જ અમારી ઉપર ગર્વ છે. આજે અમે જે અહીંયા હિંડોળાની અમે બધા શણગાર આજથી જ પ્રારંભ થયો છે હિંડોળા ઉત્સવનો. તો બધા બહેનો મારા અહીંયા હિંડોળા નવી ડેકોરેશન કરીને લઈ આવ્યા છે. અને સાથે જ સોળે વસંત ઋતુ છે તો સોળે શણગાર સજીને બહેનો બધા અહીંયા આવ્યા છે. અને સાથે સાથે જ આ બધું તો ઠીક છે, સાથે અમે અલ્પાહાર કરીને પછી અમે બધાની સાથે અમે છૂટા પડશે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ પરંતુ તે પહેલા લઈએ ફરીથી એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે રાધારાણી મહિલા મંડળ દ્વારા બાજરાના રોટલા બનાવવાની એક હરીફાઈ યોજાઈ હતી. આગામી સમયમાં જ્યારે બોળચોથનો તહેવાર આવી રહ્યો છે અને બોળચોથને દિવસે બાજરાના લોટના રોટલા અને બાજરાની વાનગી ખાવાની આપણે જ્યારે પ્રણાલી છે, ત્યારે અલગ અલગ ઘરમાં કેવા કેવા બાજરાના રોટલા બને છે તેનું નિર્દેશન આ કાર્યક્રમ દરમિયાન ઉજાગર થયું હતું. મોટી સંખ્યામાં બહેનો પોતપોતાના ઘેરથી અલગ અલગ બાજરાના રોટલા શણગાર કરીને લઈને આવ્યા હતા. એક પ્રકારની વાનગી સ્પર્ધાનું આયોજન રાધારાણી મહિલા દ્વારા પૂર્ણ થયું હતું. આ તકે ચેતનાબેન તન્નાએ કહ્યું કે અમારી સમગ્ર ટીમના સાથ સહકારથી બોળચોથની ઉજવણીના ભાગરૂપે આ બાજરાના રોટલા અને અન્ય આનુષાંગિક વાનગીઓ બનાવવાની હરીફાઈ યોજાય ત્યારે નિર્ણાયક તરીકે બહેનોએ સેવા આપી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બહેનોને ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આમ રાધારાણી મહિલા મંડળ દ્વારા અત્યારથી જ 7મ 8મ તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થયું હોય એ રીતે કાર્યક્રમો શરૂ થયા છે. મારું નામ ચેતનાબેન તન્ના છે. આજે રાધારાણી ગ્રુપ વતી હું આજ વાત કરી રહી છું. અમારી સાથે ચાંદનીબેન રાજા, ગીતાબેન ઉનડકટ, જલ્પાબેન જોશી અને ગીતાબેન કોટક, બધા મેમ્બર અમે સાથે મળીને આ મહિલા મંડળ ચલાવીએ છીએ. અને અમારો મેઇન જે એવો છે કે બહેનો કંઈક કરે અને આગળ આવે. બહેનોમાં અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. અને આજનો પ્રોગ્રામ અમે એવો રાખ્યો છે કે આજે તહેવારો આવે છે, ખાસ કરીને બોળચોથમાં આપણે બાજરાનું મહત્ત્વ હોય છે. તો બાજરાના લોટમાંથી બનતો રોટલો આપણે ત્યારે ખાઈએ છીએ. આ રોટલામાં જ કંઈક નવીનતા, એટલે બાજરા લોટમાંથી બનતા આ રોટલાની અમે હરીફાઈ રાખી છે. અને રોટલામાં બહેનો કંઈક નવીન કરે તો શું કે તહેવારમાં પણ બધાને કંઈક નવો અલગ ટેસ્ટ જોવા અને જાણવા મળે ખાસ કરીને. અને ટૂંકમાં બહેનો ઓછા ખર્ચે કોમ્પિટિશનમાં પાર્ટ લઈ અને પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે, પોતાનામાં રહેલી જે પોતાની શક્તિઓને બહાર લાવવાની કંઈક ટ્રાય કરે છે બહેનો. અને આમાં અમે અલગ અલગ ઘણા નવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અને બીજો પ્રોગ્રામ છે કે હવે આપણે આજથી આપણે એમ કે તહેવારો આમ તો શરૂ થઈ જ ગયા છે, તો અમે એક એવી ગેમ મીન્સ એટલે થોડુંક મેમરી ગેમ જેવું રાખ્યું છે કે તહેવારોને અનુલક્ષીને અમે એક પેપર અત્યારે લેશું, એમાં બહેનોને અમુક નામ પૂછશું અને એ લોકો એને આન્સર આપશે અને પછી એને અમે ગિફ્ટ આપશું અને એની સાથે સાથે હાઉસી પણ રમાડશું. લોકોમાં આવી ગેરસમજ હોય છે કે સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય છે, પરંતુ જૂનાગઢની નેત્રમ શાખા એટલી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે કે સીસીટીવી કેમેરાની મદદથી અનેક લોકોને ખોવાયેલી ચીજ વસ્તુઓ પાછી મળે છે. આવો જ એક બનાવ જૂનાગઢના બસ સ્ટેન્ડ ખાતે બન્યો કે જ્યાં એક આધેડ મોબાઈલ ઉપર વાત કરતા બસમાં જઈ રહ્યા, બસ પકડવાની તૈયારીમાં હતા ત્યારે જ પાછળથી મોટરસાયકલ ઉપર આવેલા એક યુવાને કાન પાસેથી મોબાઈલની ચીલ ઝડપ કરીને મોટરસાયકલ ભગાવી મૂક્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને પોલીસે આ કેમેરાના ફૂટેજ ઉપરથી માત્ર ચોરને પકડ્યો તો નહીં, પરંતુ બસ સ્ટેન્ડની અંદર જઈને તેની સરભરા પણ કરીને ઉઠબેસ કરાવીને એને કાયદાનું ભાન કરાવ્યું હતું. આમ સીસીટીવી કેમેરાની મદદથી એક મોબાઈલ ચોર ઝડપાઈ જવા પામ્યો છે. બીજી તરફ પોલીસે બસ સ્ટેન્ડની અંદર લોકોને સતર્ક રહેવા અને આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માંગરોળ પાસે આજક ગામનો પુલ ધરાશયી થયાના સમાચાર અફવા છે. નવીનીકરણ માટે પુલ તોડ્યો હોવાની જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા. વિકસિત ભારતના નવ સંકલ્પ સાથે હરિયાણાના પાણીપતથી સાયકલ ઉપર નીકળેલ યુવાનનું જૂનાગઢમાં સ્વાગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપે સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછીને કીટ વિતરણ કર્યું. અને આજે લોહાણા સમાજની બહેનો દ્વારા નાગ પંચમીની કરવામાં આવી ઉજવણી. જલારામ ભક્તિધામ ખાતે પૂજા માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.